અને હવે ખુશખબરની વાત કરવી છે। ખુશખબર એ છે કે ગુજરાતની જીવાદોરી નર્મદામાં સરદાર સરોવરમાં હવે પાણીનો વધારો થયો છે। ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી 130.11 મીટરે પહોંચી ગઈ છે। મધ્યપ્રદેશના ડેમોમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જળ સપાટી દર કલાકે 10 થી લઈને 12 સેન્ટીમીટર વધી રહી છે। નર્મદા ડેમ માત્ર 8 મીટર હવે ખાલી રહ્યો છે। નર્મદા ડેમમાં 3247.56 MCM પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। હવે માત્ર થોડા મીટર સુધીની જે પાણીનો સંગ્રહ છે એ એટલું બાકી રહ્યું છે, બાકી 130 મીટરે પાણી પહોંચી ચૂક્યું છે। અને હવે વરસાદની વાત કરવી છે। એમ તો મેઘરાજા અમદાવાદમાં પણ એક ઝાપટું વરસાવીને ગયા, પરંતુ આ તસવીર બનાસકાંઠાની છે। બનાસકાંઠામાં આજે વડગામમાં સારો એવો વરસાદ નોંધાયો છે। વડગામમાં પાણી ભરાયા છે। વડગામની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાએ વડગામમાં એન્ટ્રી કરી છે। આવા વરસાદથી ખેડૂતો ખુશ છે, પરંતુ હજુ સારા વરસાદની અપેક્ષા આખા જિલ્લામાં રખાઈ રહી છે। કાગડોળે રાહ જોઈને બેઠા છે ખેડૂતો। અને હવે વાત અમદાવાદ શહેરની કરવી છે। અમદાવાદમાં પણ બપોર બાદ એક જોરદાર ઝાપટું આવ્યું। અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં જબરદસ્ત વરસાદ થયો અને થોડી ક્ષણોની અંદર અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાયા છે। અમદાવાદનો સોલા, એસજી હાઈવે, આ તમામ વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાયા છે। અને હવે વરસાદની આગાહીની વાત કરવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ રહી છે, કારણ કે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લઈને બેઠો હોય તેવું લાગી રહ્યું છે। આગાહી થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વારો ઉત્તર ગુજરાતનો છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી થઈ છે। અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। કાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આ પરિસ્થિતિ છે એવું હવામાન વિભાગનું કહેવું છે। હવે રાહ જોવાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં વરસાદની। ગુજરાતમાં નકલીની ભરમાર ચાલે છે અને શિક્ષણમાં પણ નકલીનો જબરદસ્ત કારોબાર છે। કોઈ શિક્ષક ન હોય તો કોઈ નકલી માણસ પહોંચી જાય છે ભણાવવા માટે। અંબાજી બાદ કપડવંજની એક ઘટના સામે આવી કે જેમાં સૌ કોઈનું ધ્યાન ગયું છે। એક ડમી શિક્ષક છે જે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષક ગેરહાજર હતા અને એ શિક્ષકના બદલે કોઈ અન્ય વ્યક્તિ ભણાવવા માટે પહોંચી ગયો। શિક્ષક આશીષ કુમાર પટેલ ગેરહાજર હતા અને વિજય નામનો એક વ્યક્તિ પગાર ચૂકવતો હતો, એને પગાર ચૂકવવામાં આવતો હતો, એની જગ્યાએ શિક્ષકને 80,000થી વધારાનો પગાર ચૂકવાયો છે। આ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે, એની તપાસ થવી જોઈએ। મને તો સાહેબ એવી કોઈ જાણકારી નથી, રજાનો કોઈ મને રિપોર્ટ આપ્યો નથી। એ તો સાહેબ આપણને ખબર નહીં, તો મને તો ગયો પણ નહીં, મને શું ખબર કે કયું શિક્ષક છે શું છે, એ તો મને ખબર હોય જ ના, એ અમારા તાબામાં આવતા જ નથી। મને રિપોર્ટ કરેલ નથી, મને જાણકારી નથી। આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે 8-9 મહિના થયા, આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી। શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લીધા જેવું નથી। જે આપે જે મને રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેં કહે છે। આ વસ્તુ ધ્યાનમાં નથી, પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે। એટલે અમે આ વસ્તુ ઉપર 100% એક્શન લઈશું। હું આજે જ ટીપીઓ મેડમને બોલાવું છું, એમના જોડે ચર્ચા કરું છું। ડીપીઓ સાહેબનો પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે। કોણ ભણે છે, કોણ ભણાવે છે, ગજબનો ખેલ ચાલે છે ગુજરાતમાં। બનાસકાંઠામાં પણ આવું જ કંઈક થયું છે। મેડમ અમેરિકા જતા રહ્યા છે અને પગાર ચાલુ છે, શિક્ષકની નોકરી ચાલુ છે। મહિનાઓ થઈ ગયા છે, બહેન સ્થાયી થઈ ગયા છે। બનાસકાંઠાની આ ઘટના છે જેમાં એક શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થઈ ગયાનો કેસ છે। દાંતાની પાછા ગામની આ સ્કૂલ છે કે જેમાં શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થઈ ગયા અને અહીંયા સરકારી ચોપડે વિદ્યાર્થીઓના માથે લખેલા આ બેન છે। શિક્ષિકાનું નામ છે ભાવના પટેલ। 8 મહિનાથી શાળાએ નથી આવ્યા। બનાસકાંઠાના ડીપીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું છે કે ગેરહાજર રહેતા હતા। શિક્ષિકાને 21 મેના રોજ નોટિસ ફટકારી હતી। નોટિસ બાદ શિક્ષિકા તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો અને શિક્ષિકા છૂટક રજા રિપોર્ટ આપીને ગેરહાજર રહેતા હતા। બીજી બાજુ આચાર્ય કંઈક અલગ વાત કરી રહ્યા છે અને ડીપીઓ કંઈક અલગ વાત કરે છે। શિક્ષિકાએ આપેલો ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નહોતો। નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, આ પ્રકારની વાતો એમણે કરી છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે એટલા માટે
કેટલાય વર્ષોથી? પાંચસા પ્રાથમિક શાળાની અંદર ભાવનાબેન જે શિક્ષિકા છે છેલ્લા 8 મહિનાથી બિન અધિકૃત રીતે ગેરહાજર છે. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ. તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે. 1 જાન્યુઆરી 2024થી એક પણ રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી. ટુકડે એમને રજા પાડી છે અને જો વિદેશ ગયા હોય તો સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર વિદેશ ન જઈ શકે અને અન્ય જો લાભ લીધો હોય તો ચોક્કસ પ્રકારે એની તપાસ માટેના ત્યાં પ્રાથમિક બેઝની બાબત એ છે કે 1 જાન્યુઆરીથી જ્યારે એમના રજા મૂક્યો છે ત્યારથી એક પણ રૂપિયો ગવર્મેન્ટે પગાર ચૂકવ્યો નથી. અગર કંઈ ખોટું કે ગલત એમણે કર્યું છે તો ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. અંધેરી નગરીની કહાની તમે સાંભળી છે ને? બિલકુલ આવું જ છે. શિક્ષક બનવા માટે ગાંધીનગરમાં લાઠીઓ ખાતા છોકરાઓ આપણે જોયા છે અને બીજી બાજુ જે શિક્ષકની નોકરી લાગી ગઈ છે એ પોતાના બાપની માલિકીનો ધંધો સમજે છે, અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે અને સરકારને આ વાતની કોઈ ખબર નથી. સરકારના મંત્રીઓ કહી રહ્યા છે કે આવું તો આટલા મોટા સમાજમાં થતું રહે. આ દુઃખદ વાત છે. અને હવે વાત કરવી છે લુણાવાડાના ખરાબ રોડ મુદ્દે થયેલી અરજીની, જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો રીતસરનો ઉધળો લઈ લીધો છે. સરકારને કહી દીધું છે કોર્ટે કે ભાઈ તમે કામ કરાવો. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કહેવા જ મુશ્કેલ છે, રોડ કહી જ ન શકાય. કોઈ બહાનાબાજી નહીં ચાલે તમારી. રોડ સારા બનાવો, નહીં તો તમારા પદ મૂકી દો, તમે એના માટે લાયક નથી. ખરાબ રોડથી હાઈવે અને બ્રિજ પર અકસ્માત થાય છે, સામાન્ય માણસનો જીવ જાય છે. સરકાર કામ કરે છે તેમ કહીને છૂટે એ બિલકુલ ન ચલાવી લેવાય તેવી વાત ગુજરાત હાઈકોર્ટે કહી છે. અને સરકારી ચોપડે નુકસાન કરાવવાનું કામ કોઈ લોકો, વ્યક્તિ કે અસામાજિક તત્વો જ નહીં, પરંતુ અમદાવાદમાં તો ઉંદર પણ કરાવી શકે છે. વસ્ત્રાપુરની આ વાત છે કે જેના નવીનીકરણનો ખર્ચો 3 કરોડથી વધારે વધારવા માટે ઉંદરોએ તંત્રને મજબૂર કરી દીધું. નવીનીકરણનો ખર્ચ ઉંદરના કારણે હવે આરસીસી બાંધકામ કરવું પડશે. અમદાવાદના વસ્ત્રાપુર લેકની આ ઘટના છે, જ્યાં આરસીસી બાંધકામ ન કરો તો ઉંદર નીકળે છે એમાંથી. નવીનીકરણના આશરે 3 કરોડનો ખર્ચ હવે વધારે થશે. પહેલા 5.15 કરોડનો ખર્ચ થવાનો હતો અને હવે 8 કરોડનો ખર્ચ થશે. કોના બાપની દિવાળી છે? કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ થાય છે તો એની પાછળનું સૌથી મોટું કારણ છે કે એની આસપાસમાં ઊભેલી ખાણીપીણીની લારીઓ અને એમાંથી ફેંકાતો એઠવાડ. એ અમદાવાદીઓ ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ આ તમામની વાતો વચ્ચે પણ હવે સરકારી તિજોરીમાંથી 3 કરોડ વધારે જવાના છે. વસ્ત્રાપુર તળાવની અંદર અમે થોડાક સમય પહેલાં રાઉન્ડ લીધો હતો. 2 વોકવે છે. એક વોકવે ઉપર આરસીસીની વોલ કરીને નીચે કાચનું એક પળ નીચે નાખવામાં આવેલું અને એ પ્રમાણે એના પછી ઉપરનો જે છે એની ખાલી કરબ જ કરવામાં આવ્યા હતા. એટલે ત્યાં આગળ આખી જે છે આરસીસીની વોલ કરવાની કીધી છે બંને બાજુ. અને ત્યાં જે નીચે જેમ આખું 1 મીટરનું લેયર બદલી નાખ્યું એમ માટીનું લેયર બદલી નીચે કાચનો જે ભૂકો આવે એના હિસાબે ત્યાં આગળ જે ઉંદરોનો જે ત્રાસ છે કે ઉંદરો આવીને અને જે ડરો કરે છે એ ના કરે એના માટે જે થોડું બાકી રહેતું હતું એ ફરી કરવાનું કીધું. એટલે એ આખી આરસીસીની વોલ કરવાની છે. અને વાત કરવી છે રાજકોટની. રાજકોટના બહુબોલા સાંસદ છે રામભાઈ મોકરિયા, રાજ્યસભાના સાંસદ છે, પરંતુ એમની પોતાની જ ઓફિસમાં ફાયરનું કોઈ એનઓસી નથી. કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી નથી. એ ફાયરનો મુદ્દો કે જેના કારણે રાજકોટે અગ્નિકાંડ જોયો છે. તેમ છતાં એ સાંસદ જે પોતે પણ વિવાદમાં આવી ચૂક્યા છે આ ઘટનાક્રમ બાદ, અને હવે સાંસદ દ્વારા 2 દિવસની મુદત માંગી અને ત્યારબાદ એમની ઓફિસને સીલ ન કરાઈ. આરએમસીની ટીમે સીલ ન કરી અને તેઓ પાછા જતા રહ્યા છે. પરંતુ આવી જ વાત જો કોઈ રાજકોટના સામાન્ય વેપારીના ત્યાં થઈ હોત તો શું થતું એ પણ એક મોટો સવાલ છે. એટલા માટે જ રાજકોટનું તંત્ર પણ નાક જોઈને ટીલા તાણે છે. અને હવે બીજા એક રાજ્યસભાના સાંસદ છે ગોવિંદભાઈ ધોળકિયા, એમની વાત કરવી છે. સુરતના એ સાંસદ છે અને બેવડું વલણ એમનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા કહેતા હતા કે સુરતનું એરપોર્ટ બિલકુલ યોગ્ય નથી, એની સાથે અન્યાય થઈ રહ્યો છે. હવે કહી રહ્યા છે સંસદમાં આજે કે ઇન્ટરનેશનલ, અત્યાર સુધીમાં એવું કહેતા હતા કે ત્યાં બરાબર સુવિધાઓ નથી મળતી, પ્રોપર ફ્લાઇટ શરૂ નથી થઈ, પરંતુ આજે તેમણે એવું કહ્યું
કે હું ગર્વથી કહું છું કે 2014માં માત્ર 4 ફ્લાઇટ ચાલતી હતી અને હવે 2024માં 34 ફ્લાઇટ ઉડે છે. એરપોર્ટ માટે જે વાત છે ને, ખરેખર છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે, એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. કારણ કે મને 10 વર્ષ પહેલાં એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે प्लेन न आवे। माननीय सभापति जी, मैं गर्व के साथ बताना चाहता हूं कि 2014 में सूरत एयरपोर्ट पर केवल 4 फ्लाइट आती थी, जो आज 2024 में 34 फ्लाइट आती है। सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दर्जा दिया है।